હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરતના ડિડોલી વિસ્તારમાં પથરીના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલની બહાર વિરોધ નોંધાવ્યો હતો। હોસ્પિટલની બેદરકારીને કારણે મોત થઈ હોવાનો પરિવારનો આરોપ છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરત ડિડોલીની ખાનગી હોસ્પિટલ વિવાદમાં છે। પથરીના ઓપરેશન બાદ દર્દીનું મોત થયું છે અને પરિવારનો હોસ્પિટલ પર ગંભીર આરોપ છે। મૃતદેહ સાથે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, જ્યારે પોલીસ તપાસમાં સમગ્ર મામલો છે ગરમાયો છે। સુરતના ડિડોલીમાં ઓપરેશન બાદ યુવકનું મોત થયું છે, જ્યારે હોસ્પિટલ સામે પરિવારનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બેદરકારીના આક્ષેપથી ભારે હોબાળો થયો છે, જ્યારે મૃતદેહ સાથે હોસ્પિટલ સ્વજનો પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પોલીસની દોડધામ મચી છે। સુરતના ડિડોલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું મોત થયું છે। ઓપરેશન દરમિયાન એનું મોત થયું છે, ત્યારબાદ પરિવારનો ઉગ્ર વિરોધ છે તે થઈ રહ્યો છે। બેદરકારીના આક્ષેપથી ભારે હોબાળો થયો છે। તો હવે આ જ મુદ્દે વાત કરવા માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી અરવિંદ, સુરતના ડિડોલી વિસ્તારમાંથી કઈ ઘટના સામે આવી છે? અશક્તિ, બિલકુલ જે રીતે સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે અને જેમાં એક વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં જે મોત થયું હતું અને જેમનું પથરીનું છે ઓપરેશન તે કરાવવામાં આવ્યું હતું, પરંતુ યુવકનું જે મોત થવાની સાથે પરિવારના લોકો છે તે બોડી લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલની બહાર ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલની બેદરકારીને કારણે મોતનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। એટલે આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, એટલે તપાસનો ધમધમાટ તેજ કરવાની જે ગતિ છે તે થઈ છે અને તપાસ પણ ચાલી રહી છે કે કયા કારણોસર મોત થયું, પરંતુ પરિવારજનોએ ભારે છે તે હોબાળો મચાવ્યો હતો। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।